એવી ઘર થઈ ગઈ છે ને આપણા શરીરમાં બધાને, કામ કરવાનું આવે એટલે મોટ આવે છે બધાને. ક્યાં હતા? ફિઝિકલ હેલ્થની ચર્ચા કરી ગઈ વખતે કદાચ, રાઈટ? મેન્ટલ હેલ્થ બાકી છે. એ વખતે શું વાત થઈ? હેલ્થના 4 પ્રકાર: ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ અને સ્પિરિચ્યુઅલ. એમાંથી ફિઝિકલ હેલ્થમાં શું આવે એની ચર્ચા થઈ હતી. મેન્ટલ હેલ્થની ચર્ચા આજે કરવાની હતી. તમે જાણો છો કે એનો એમ ફિઝિકલ હેલ્થ ઇઝ રિલેટેડ વિથ એનાટોમી એન્ડ ફિઝિયોલોજી. શરીરની રચના અને શરીરની ક્રિયા જો યોગ્ય રીતે હોય તો વ્યક્તિ શારીરિક રીતે તંદુરસ્ત બને. મેન્ટલ હેલ્થ ઇઝ રિલેટેડ વિથ વોટ? માનસિકતા. Then it is related with એનાટોમી ફિઝિયોલોજી. અને એનાટોમી ફિઝિયોલોજી ફિઝિકલ હેલ્થ માટે અને સાયકોલોજી મેન્ટલ હેલ્થ માટે. વ્યક્તિ માનસિક રીતે તંદુરસ્ત હોય, દેટ મીન્સ કે એમની સાયકોલોજી નોર્મલ હોય. શરીરને જો હું 2 ભાગમાં વહેંચું, એકને હું ફિઝિકલ કહું, રાધર નાના સેક્શનને ફિઝિકલમાં લઉં અને મોટા સેક્શનને મેન્ટલમાં લઉં. મન એટલે શું? કોમ્પ્યુટર જોયું છે? કોમ્પ્યુટરમાં 2 ભાગ પડે, એક હાર્ડવેર અને સોફ્ટવેર. હાર્ડવેર એટલે શું? જે તમને દેખાય છે. ફિઝિકલ પાર્ટ ઓફ કોમ્પ્યુટર ઇઝ વોટ? હાર્ડવેર. માઉસ છે, કીબોર્ડ છે, અંદરની સર્કિટ છે, વાયરિંગ છે, મોનિટર છે, આ બધું છે એમાં આવશે હાર્ડવેર. હાથ છે, પગ છે, આંખો છે, નાક છે, ફેફસા છે, કિડની છે, લીવર છે, એવરીથિંગ ઇઝ અ પાર્ટ ઓફ હાર્ડવેર, ફિઝિકલ. બરાબર. હવે વર્ડ છે, એક્સેલ છે, પાવર પોઈન્ટ છે, ફોટોશોપ છે, આ બધા કોણ છે? સોફ્ટવેર. દેખાશે ના, તમને એ ફિઝિકલ ફોર્મેટમાં નહીં દેખાય, પણ સોફ્ટવેર રન થાય. સોફ્ટવેર ના હોય તો કોમ્પ્યુટર કામ કરે ખરું? મન છે એ શું છે? ઇટ્સ અ સોફ્ટવેર. ક્યાં આવેલું છે કોમ્પ્યુટરમાં? સોફ્ટવેર ક્યાં આવેલું? વોટેવર, છોડો કોમ્પ્યુટરને. મન શરીરમાં ક્યાં આવેલું હોય? ભેજા. મગજમાં મન આવેલું હોય. મગજ એટલે શું છે? હાર્ડવેર કે સોફ્ટવેર? મગજ એટલે હાર્ડવેર. મન ક્યાં આવેલું છે? સોફ્ટવેર ક્યાં છે? See, brain is control panel. ફેન છે, એસી છે, ધન લાઇટ્સ છે, એ બધાની સ્વિચ ક્યાં આવેલી છે? અહીંયા કંટ્રોલ પેનલમાં. અહીંયાથી ચાલુ બંધ થશે, અહીંયાથી સપ્લાય જશે. એ જ રીતે બ્રેઇન ઇઝ અ કંટ્રોલ પેનલ જે આખા શરીરને કંટ્રોલ કરે છે, નિયમન કરે છે, નિયંત્રિત કરે છે.
પણ મન મગજમાં આવેલું નથી. It is said that it is everywhere in the body. શરીરના દરેક સેલમાં, કારણ કે વર્ચ્યુઅલ વસ્તુ છે, કંઈ દેખાતી નથી. દરેક સેલ જે જીવંત છે એની અંદર માઇન્ડ આવેલું છે. હજી કંઈક ઉમેરું. મન, મગજ, દિલ. દિલનું ઇંગ્લિશ નથી આવતું મને. દિલનું ઇંગ્લિશ હાર્ટ, અને હાર્ટનું ગુજરાતી હૃદય. તો દિલ એટલે હૃદય. તમે શેનાથી વિચારો? દિલથી વિચારો છો ક્યારે? હા કે ના? હાર્ટનું કામ શું છે? What is the function of heart in our body? લવ, પ્રેમ કરવાનું. ના, એ તો વિચારે તમે ઓવર ટાઈમ કરાવો છો. મેઇન કામ, મેઇન જે પ્રેમ કરવાનું કામ હાર્ટનું છે જ. શરીરનું સૌથી વધારે મહેનત કરતું કામ કર્યું, મહેનત કરતું આમ કર્યું હાર્ટ, ઓફકોર્સ. એક દિવસમાં કેટલી વખત ધબકે? કેટલી વખત? 24 કલાકમાં. 1 મિનિટમાં 60 થી 100 ની વચ્ચે ગમે ત્યાં મોટા ભાગે નોર્મલ 72 ધબકારા નોર્મલ હોય, હાર્ટ બીટ નોર્મલ 72 હોય, બરાબર છે. 1 મિનિટમાં 70 વખત, 60 મિનિટમાં કેટલા થશે? નહીં, 4200. 1 કલાકમાં 4200 રાઉન્ડ ફિગર. ચાલો, તમારું હાર્ટ થોડુંક ધીમું છે. 4000 વખત. 1 કલાકમાં 4000. કેટલા કલાક હોય એક દિવસમાં? 24 × 2 = 96. તમારું અને મારું હૃદય એક દિવસમાં 1 લાખ વખત ધબકે છે. ક્યાંથી ધબકવાનું શરૂ કરે? નહીં. કેમ? આપણે જન્મ લીધો એ પેલા આપણું હાર્ટ ધબકતું નહોતું? 9 મહિના માઇનસ નહીં જવાનું? અને જ્યાં સુધી ધબકે ત્યાં સુધી જ આપણે જીવીએ. 1 વર્ષના 365 લાખ. તે એવરેજ મનુષ્ય 60 વર્ષ જીવે છે. તો 60 વર્ષ ગુણ્યા 365 લાખ. સિમ્પલ વસ્તુ છે. એક ફૂગો લો, એમાં હવા ભરો, જોરથી દબાવો, પાણી ભરો, બ્લડ જાય છે. એક હાર્ટ ઇઝ ધ પાઉચ, એક કોથળી છે જેની અંદર બ્લડ જાય, દબાય એટલે બ્લડ બહાર ફેંકાય, પાછું અંદર આવે, દબાય, બહાર ફેંકાય. કેટલી વખત એક દિવસમાં? એક દિવસમાં 1 લાખ વખત ખાલી. અને એમાં ક્યારેક હાર્ટને એમ થયું કે ચાલ ને હું 5 મિનિટ આરામ કરું. આ તો સતત એક ધારું, હું તો હજુ જન્મ થયો એ પહેલાનું મારું કામ ચાલુ છે, તો 1 મિનિટ તમને ક્યારેય દયા ના આવે. એવું ના થાય કે ચાલ હું 5
કારણ કે બ્રેઇનને પણ આરામ તો મળી જ જાય છે સુવો છો ત્યારે, બરાબર. હાર્ટને તમે આરામ આપતા નથી અને ઉપર જતા ઓવર ટાઈમ હવે પ્રેમ પણ તું જ કર. એ ના ઇન્સાફી હે યાર. હાર્ટને બિચારાને ટાઈમ નથી પ્રેમ કરવાનો. સો પ્લીઝ આપણે એવું કહીએ ને, દિલથી પ્રેમ કરો, દિલથી વિચારો, દિલથી બ્લડ નો સપ્લાય કરો. ધીસ ઇઝ મોર ધેન ઇનફ. એમાં બીજું કઈ કરવાનું હતું. માઇન્ડ, બ્રેઇન, હાર્ટ, દિલ મને ખબર નથી, બરાબર. આ આર્ટ્સ નો વિષય છે, સાયન્સ નો વિષય નથી. એટલે આર્ટ્સ વાળાને ખબર હોય દિલ કેવું હોય અને કેમ હોય. The work done by mind is related with emotions. It is related with feelings. માઇન્ડ ની સાથે લાગણીઓ જોડાયેલી છે અને એ લાગણીઓથી પ્રભાવિત થઈ અને મનુષ્ય દરેક પ્રક્રિયા કરે છે. આ લાગણીઓમાં શેનો શેનો સમાવેશ થાય? ઇમોશન્સમાં લાગણીઓ કઈ કઈ? સાવ 5મા ધોરણના બાળકમાંથી જાઓ એવા છો તમે. લાગણીઓ કઈ કઈ હોય? પ્રેમ, ધિક્કાર, ગુસ્સો, ગમો, અણગમો, ઇરિટેશન કહીએ ને આપણે. આ બધી લાગણીઓ શેનાથી પ્રભાવિત છે? મનથી પ્રભાવિત છે. લાઇક્સ, ડિસલાઇક્સ. કોઈ વસ્તુ ગમે છે તો એ કામ કરવાની ઈચ્છા થાય, કોઈ વસ્તુ નથી ગમતી તો એ કામ કરવાની ઈચ્છા ના થાય. એટલે વી આર being led by emotions and the science of emotion, science of feeling is the science of mind, that is psychology. જે વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ હશે એને મેન્ટલી હેલ્ધી કહેવાય. હવે માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિના લક્ષણો કયા? કેન યુ એલોબરેટ પ્લીઝ? માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ કોને કહેવાય? આને લખી લઈએ પેલા. અચ્છા, હું આ ચર્ચા કરવા જઈ રહ્યો તો ડ્રો કર્યો ને રહી ગયું. ફિઝિકલને મેં નાનો પોર્શન આપ્યો છે, મેન્ટલને મેં વધારે પોર્શન આપ્યો છે. જ્યારે હું હેલ્થની વાત કરતો હોઉં ત્યારે જ્યારે પણ વ્યક્તિ શારીરિક રીતે માંદો પડીને આવે ત્યારે ફક્ત પ્રોબ્લેમ શારીરિક જ નહીં શોધશો. ઘણી બધી વખત એવું થશે કે શારીરિક પ્રોબ્લેમનું મૂળ ક્યાં પડ્યું છે? જે તે વ્યક્તિની મેન્ટલ કન્ડિશન. લખી લેજો.
સરાઉન્ડિંગ. સરાઉન્ડિંગ એટલે વાતાવરણ. આપણી આજુબાજુ જે કંઈ પણ આવેલું હોય એ બધું શેમાં આવે છે? સરાઉન્ડિંગમાં. આનું મેન અને સરાઉન્ડિંગનું સમતોલન નોર્મલ હોય એ પરિસ્થિતિને મેન્ટલી હેલ્ધી કન્ડિશન કહેવાય. એટલે વ્યક્તિ અને વાતાવરણ વચ્ચે શું કહીશું આપણે એમાં? વ્યક્તિ અને વાતાવરણ વચ્ચે આજુબાજુની વાતાવરણ એટલે પર્યાવરણની વાત નથી કરતો. તમારી સાથે બની રહેલી કોઈ પણ ઘટના, એ ઘટનાને તમે સ્વીકારી શકવા માટે સક્ષમ. એ ઘટના ફોર એક્ઝામ્પલ તમે અત્યારે બેસીને લેક્ચર એટેન્ડ કરી રહ્યા છો, તો લેક્ચર એટેન્ડ કરી રહ્યા છો તો તમારું મન લેક્ચરમાં લાગવું જોઈએ. અહીંયાથી તમને જે મેસેજ આપવામાં આવે છે એ મેસેજ તમે સમજવા માટે સક્ષમ હોવા જોઈએ. હવે સવારે ઝઘડો કરીને આવ્યા છે તો નહીં સમજ પડે. તો there is something like balance ની અંદર પ્રોબ્લેમ થયો. લાગણી ના કારણે ઘણી વખત વિચારવાની શક્તિ આપણે ગુમાવી દેતા હોઈએ. બહુ સ્ટ્રેસમાં હોઈએ, ટેન્શનમાં હોઈએ ત્યારે આપણે એવું કહીએ મને કંઈ સમજ પડતી નથી. ગુસ્સામાં હોઈએ ત્યારે આપણે એવું કહીએ કે હું કંઈક બોલી જઈશ અથવા તો હું કંઈક કરી બેસીશ. સો ગુસ્સાની અસર સીધી ક્યાં આવે છે? બિહેવિયર ઉપર આવે. એટલે મેન્ટલ હેલ્થ ના બે પાસા મારે જોવા હોય તો મેન્ટલ હેલ્થની ઇફેક્ટ બે જગ્યાએ આવે. એક ઇન્ટરનલ હોય અને એક ઇન્ટરનલ ક્યાં આવશે? ઇમોશન્સ ઉપર આવશે. વોટ યુ ફીલ. ઇમોશન્સ એટલે સાયકોલોજી ઇઝ રિલેટેડ વિથ ધ ફિલિંગ. તમે કેવું ફીલ કરો છો, તમને કેવું લાગે છે, ધીસ ઇઝ ઇન્ટરનલ. આપણી વૈચારિક પ્રક્રિયા સતત ચાલુ હશે. કોઈ પણ ઘટના બનશે એક્સટર્નલ સરાઉન્ડિંગમાં, એની તમારા ઉપર શું અસર આવે? તો પેલી આવે ઇન્ટરનલ. ઇન્ટરનલ એટલે તમે વિચારશો. એ વિચારશો એટલે તમને સારું અથવા તો ખરાબ ફીલ થશે. પહેલું રિએક્શન કેવું હોય? ઇન્ટરનલ. અને ઇન્ટરનલ રિએક્શનનું પછી રિએક્શન કેવું આવશે? એક્સટર્નલ. કયા સ્વરૂપમાં? બિહેવિયરના સ્વરૂપમાં. ફોર એક્ઝામ્પલ, હું ક્લાસમાં આવ્યો એટલે તમે મને સ્માઇલ સાથે ગુડ મોર્નિંગ કીધું. તમે સ્માઇલ સાથે ગુડ મોર્નિંગ કીધું એટલે હું કેવું ફીલ કરીશ? સારું અથવા ખરાબ? મેં સારું ફીલ કર્યું. સારું ફીલ કર્યું એટલે તમે સ્માઇલ આપી તો હું સામે સ્માઇલ આપીને તમને ગુડ મોર્નિંગ કહીશ. તો એ રિએક્શન ક્યાં આવ્યું? વર્તનમાં આવ્યું. સ્વાભાવિક વસ્તુ છે. What you feel and what you behave depends on what? Your mental condition. And your mental condition is related with the physical condition. તમે શારીરિક રીતે સ્વસ્થ છો તો માનસિક રીતે સ્વસ્થતા લગભગ આવી જશે. You are feeling well. તમને શરીરમાં કશે દુખાવો નથી. તમે એકદમ ફર્સ્ટ ક્લાસ છો. નાસ્તો વાસ્તો કરી લીધેલો છે. તમે એકદમ રિલેક્સ છો. શરીરમાં કોઈ જગ્યાએ તકલીફ નથી તો માનસિક રીતે રિલેક્સેશન આવી જશે. માથું દુખે છે તો મેન્ટલ હેલ્થ ડિસ્ટર્બ થશે. અચ્છા, રિઝલ્ટ ખરાબ આવ્યું. રિઝલ્ટ ખરાબ આવ્યું એટલે એકદમ ટેન્શનમાં આવી ગયા, તણાવમાં આવી ગયા, એકદમ સ્ટ્રેસમાં છો. એ સ્ટ્રેસના કારણે દાખલા તરીકે માથું દુખવાનું શરૂ થાય.
તો મેન્ટલ હેલ્થની ઇફેક્ટ ક્યાં આવી? ફિઝિકલ. હું ચારે ચારને જોડવા છે આપણે. ફિઝિકલ, મેન્ટલ, સોશિયલ અને સ્પિરિચ્યુઅલ ચારે ચારને જોડીશું. સો મેન્ટલ હેલ્થ ઇઝ રિલેટેડ વિથ ધ માઇન્ડ, ઇટ ઇઝ રિલેટેડ વિથ ધ સાયકોલોજી. મનુષ્ય અને એની આજુબાજુ બનતી દરેક ઘટનાઓ એ બેઉમાં તાદાત્મ્યતા આવી જાય, બેઉનું સંકલન થાય યોગ્ય રીતે, ત્યારે વ્યક્તિ મેન્ટલી હેલ્ધી કહેવાય. અને મેન્ટલી હેલ્ધી પર્સન ઇમોશનલી સાઉન્ડ હશે. ઇમોશનલી એટલે ફિલિંગ્સની દ્રષ્ટિએ સાઉન્ડ હશે. સાઉન્ડ મતલબ યોગ્ય હશે. અને બિહેવિયરની દ્રષ્ટિએ યોગ્ય હશે. એ ખરાબ વર્તન નહીં કરે, અથવા તો ખરાબ વર્તન મતલબ એવું વર્તન નહીં કરે કે જે સોશિયલી એક્સેપ્ટેડ ના હોય. એટલું ક્લિયર થાય છે બેનો? કન્ફ્યુઝન ખરું કઈ મેન્ટલ હેલ્થમાં? બેન સમજ પડે છે બેટા? mentally healthy person ના લક્ષણો characteristic of mentally healthy person.
they feel good about self. એ પોતાના વિશે સારું ફીલ કરશે, નેગેટિવ નહીં હોય. આપણે દુનિયામાં સૌથી વધારે લવ કોને કરીએ? કોને? મમ્મીને? પોતાને. દરેક વ્યક્તિ દુનિયામાં સૌથી વધારે પ્રેમ કોને કરે છે? પોતાને. તો પછી આપણને એમ થાય કે તો શા માટે વ્યક્તિ સુસાઇડ કરી લેતું હશે? પોતાને નફરત કરે છે એટલા માટે? વ્યક્તિ જે પર્સન સુસાઇડ કરતું હોય એ વ્યક્તિ કે જો એમ કહેવામાં આવે કે દુનિયામાં સૌથી વધારે વ્યક્તિ દુનિયામાં સૌથી વધારે પોતાને પ્રેમ કરે છે, તો વ્યક્તિ સુસાઇડ શા માટે કરે? સુસાઇડ એટલા માટે જ કરે છે કારણ કે એ સૌથી વધારે પ્રેમ પોતાને કરે છે. પોતાને નહીં ગમતી વસ્તુ જયારે બન્યા કરે સતત, ત્યારે એ એવું વિચારે કે આના કરતા હું કંઈક બીજે જઈશ તો ત્યાં મને સારું મળશે, પણ એ પાગલને એ ખબર નથી હોતી કે બીજે ગયા પછી એનાથી સારું તો હોવાનું જ નથી. The person who can love thyself, પોતાના પ્રત્યે પ્રેમ હોય અને આદર હોય, આ મેન્ટલી હેલ્ધી પર્સનનું પહેલું લક્ષણ. The person who feel good about self, પોતાના પ્રત્યે એને સારી ભાવના હોય. The person who can love and can be loved, એવી વ્યક્તિ કે જે લોકોને પ્રેમ કરે અને લોકો જેને પ્રેમ કરી શકે. એક તો પ્રેમ શબ્દ આવે ને એટલે બધા, એક છોકરો હોય એક છોકરી હોય, બસ આ એ સિવાય આપણને કઈ દેખાતું જ નથી, ખબર નહીં કેમ. લવ ઇઝ ધ રૂટ ઓફ ધ લાઈફ. આપણે વી ઓલ આર ડ્રીવન બાય લવ, માય ફ્રેન્ડ. આપણે બધા જ, પ્રેમ ના હોય તો કશું છે જ નહીં વિશ્વમાં. ધ પર્સન હુ કેન લવ ધ સોસાયટી એન્ડ સોસાયટી કેન લવ ધ પર્સન. જે વ્યક્તિ પ્રેમ આપી શકે અને પ્રેમ મેળવી શકે એ વ્યક્તિ મેન્ટલી હેલ્ધી છે. પ્રેમ આપતી વખતે અને પ્રેમ મેળવતી વખતે ઘણું બધું ગુમાવવું પડે અને ગુમાવવા માટે થઈને ઘણા બધા એડજસ્ટમેન્ટ કરવા પડે. એટલે ત્રીજું લક્ષણ મને કદાચ એ મેન્ટલી હેલ્ધીનું આપવું હોય, મેન્ટલી હેલ્ધી પર્સનનું, તો એવું કહીશ કે ધ પર્સન હુ કેન એડજસ્ટ વિથ ધ સિનારીઓ, એડજસ્ટ વિથ ધ સિચ્યુએશન. તમને ગમતી કે નહીં ગમતી પરિસ્થિતિની સાથે તમે અનુકૂલન સાધી શકો તો તમે માનસિક રીતે સ્વસ્થ છો. ધ પર્સન હુ કેન લવ એન્ડ બી લવડ, એટલે જે પ્રેમ કરી શકે અને પ્રેમ કરવા પાત્ર હોય. ત્રીજું, પરિસ્થિતિ સાથે શું કરી શકે? અનુકૂલન સાધી શકે, એડજસ્ટમેન્ટ. પરિસ્થિતિ સાથે. The person who can control the feeling, overwhelm ના હોય. એટલે કોઈ પણ લાગણીથી ડ્રીવન હોવો જોઈએ પર્સન. તમારામાંથી કેટલી બહેનો લાગણીશીલ છે? બહુ લાગણીશીલ. આ તું જો કરો ને જરા. પથ્થર દિલ કેટલા છે? બધાય વધારે પડતા લાગણીશીલ. કેટલી બહેનો એવું માને છે કે પોતે બહુ લાગણીશીલ છે? રેઝ યોર હેન્ડ. ઇમોશનલી વધારે પડતા. બેન તું તો હાથ જો કર. તો પરમ દિવસે ત્યાં જઈને આવી વૃદ્ધાશ્રમ તો તરત આવીને રડી પડી હતી. ખ્યાલ છે? બેન મારી પાસે આવીને રડવા માંડી. હવે અત્યારે નહીં શરૂ કરી શકે. ઇટ વોઝ આઈ થિંક, કેવો અનુભવ કેવો રહ્યો તમારો? The person, this wetness of your eyes, આ જે આંખમાં પાણી આવે ને બેટા,
એ આંખમાં પાણી આવે, that shows કે you are going to become a good nurse. કોઈકનું દુઃખ જોઈને આપણને પણ જ્યારે એમ થાય કે આંખો ભરાઈ આવે ત્યારે આપણને એમ થાય કે નહીં, આપણે ખોટા વ્યવસાયમાં આવ્યા નથી. હવે એ વસ્તુ ઓવર લિમિટ જાય ત્યારે મને, હું વારંવાર એક ઉદાહરણ મને યાદ આવે. મારો એક મિત્ર છે વિનોદ, ઘણા નાના હતું, લગભગ કોલેજમાં હતું કે 12મા ધોરણમાં હતું, મને ખ્યાલ નથી. જે તે વખતે વિનોદભાઈની સિસ્ટરના મેરેજ, અને બેઉ બેનભાઈ એકબીજાની સાથે બહુ ક્લોઝ. નેચરલ વસ્તુ છે યાર, નાનેથી મોટા થયા હોય, બેનભાઈનો પ્રેમ તો મસ્તી કરતા હોય ને. બેન નાનકડી હતી, આ ભાઈ થોડો મેરેજ થઈ ગયા કે નહીં મને ખ્યાલ નહોતો જે તે વખતે, પણ નાના હોય ત્યારથી ભાઈ છે ને બેનને ચીડવતો હોય, હું તો તને મોકલી આપવાનો છો ને આ તે સારું નથી, આ તો મારું જ છે, બધું ખ્યાલ છે ને. બધું ઘરની અંદર આ વાતાવરણ હોય, બહુ બહુ ક્લોઝ. બેનના મેરેજ થયા, મેરેજ પછી વળાવવાનો સમય આવ્યો, વિદાય વખતે વિનોદ રડે એટલે નહીં પૂછો વાત, બહુ રડે. સ્વાભાવિક છે, ભાઈ છે, પણ નહીં બેન હું તને નહીં જવા દઉં, તું મને છોડીને શા માટે જાય છે, નહીં બેન હું તને જવા. અરે ભાઈ નહોતી જવા દીધી તો લગ્ન કેમ લીધા? લાગણી બરાબર છે, સ્વાભાવિક છે કે દુઃખ થાય, બરાબર છે, પણ હાઉ કેન યુ સે નહીં હું તને બેન નહીં જવા દઉં? એટલું બધું થોડું હોય. એટલે જયારે તમે તમારી લાગણીઓને કંટ્રોલ નથી કરી શકતા ત્યારે તમે મેન્ટલી હેલ્ધી નથી. લાગણી નહીં હોવી જોઈએ એવું કહેવાનો મતલબ નથી. લાગણીઓ, પ્રેમ, ગુસ્સો વગેરે પર કંટ્રોલ કરી શકે. ક્રિટિસિઝમ ને સ્વીકારી શકે. ક્રિટિસિઝમ એટલે શું? ઇઝ ઇટ નેસેસરી કે તમે જે કહો છો એની સાથે જ બધા સંમત હોય? મોટાભાગની પરિસ્થિતિમાં તમે કંઈક અલગ વિચારતા હો, સામેની વ્યક્તિ અલગ વિચારતી હોય, તો સામેની વ્યક્તિનો વ્યૂ તમારા વ્યૂથી ડિફર થાય ત્યારે પણ તમે સામેની વ્યક્તિના વ્યૂને સ્વીકારી શકો. કોઈ તમારી નિંદા કરે છે, ઘણા બધા લોકોને ખોટું સાંભળવા, એના વિશે નેગેટિવ સાંભળવું ગમતું જ નથી, એનો વાંક હોવા છતાં સ્વીકારવા તૈયાર જ નથી હોતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ને એમનું હમણાંનું બહુ મજાનું 2 સ્ટેટમેન્ટ મજાના છે. એક કે કોઈ પણ જાહેરાત કરો વિવાદવાળી હોવી જોઈએ. વિવાદવાળી વાત હોય ને એ ફટાફટ સ્પ્રેડ થાય, બધા સુધી પહોંચે. તમે આવું કરો એવું નથી કહેતો, હા ભાઈ એની ટાઈમ છે. એના એક સ્ટેટમેન્ટ જોજો, એની અંદર કંઈક ખડી કરી જોઈએ, એને કંઈક એવું બોલ્યો હોય કે જેના કારણે શું થાય, ભડકો થાય. અને એને એવું કહ્યું કે ક્યારેય કોઈની માફી માંગવી જોઈએ. તમે ભૂલ કરી હોય તો પણ ક્યારેય માફી માંગવાની. ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચ્યા. હું એવું નહીં કે જણાવીશો, તમારો વ્યવસાય છે એની અંદર અને માનવી ગુણધર્મની દ્રષ્ટિએ વાત કરો તમે, તો તમારું પહેલી કેરેક્ટરિસ્ટિક એ હોવી જોઈએ કે વાંક. ઘણી વખત તો હું તો ત્યાં સુધી કહું છું કે વાંક ના હોય છતાં પણ જો તમે માફી માંગી લો ને એક વખત, તો તમે એક દુશ્મન ઓછો કરો. માફી માંગી લેવાથી કંઈ ખોટું થતું નથી. વોટેવર. ક્રિટિસિઝમ નું ગુજરાતી શું કરીશું આપણે? અન્ય વ્યક્તિ એટલે સામેની વ્યક્તિ ના અલગ મંતવ્ય ને માન આપી શકે અને પોતાની નિંદા, ક્રિટિસિઝમ કહું ને આને, ને પણ દિલથી સ્વીકારે. યસ, નિંદા અને બીજું સ્વીકૃતિમાં શું આવશે?
પોતાની હારને સ્વીકારી શકે, ડિપ્રેશનમાં નહીં આવે. You cannot be always right. You cannot win always. તમે દર વખતે જીતી શકતા નથી. દરેક વખતે તમને અનુકૂળ હોય એવું જ બનતું નથી. જો આજે મૂળ મેં વ્યાખ્યા આપી, તમારી આજુબાજુ બનતી ઘટનાઓ અને તમે બેવનું સંતુલન, એના જ આ લક્ષણો છે બધા. સમજ પડે છે બધાને? હારને સ્વીકારી શકે, જે વ્યક્તિમાં આત્મવિશ્વાસ કરેલો હોય, યસ આઈ કેન ડુ ઇટ, હું કરીશ અને હું કરી શકું છું. સેલ્ફ ડિપેન્ડન્ટ હોય, આત્મવિશ્વાસથી ભરપૂર હોય અને કેવો હોય? જે વ્યક્તિ સ્વનિર્ભર હોય, જાતે પોતાના નિર્ણયો લઈ શકે, બીજાને કદાચ સલાહ આપવા માટે સક્ષમ ના હોય એ બીજા નંબરની વસ્તુ છે, પણ પોતાના નિર્ણયો માટે તો એ જાગૃત હોવો જોઈએ. should have a sense of what is good and what is bad. લિસ્ટ બનાવવા જોઈએ, બહુ લાંબુ થશે. all these are the characters. should have a sense of what is good and what is bad. should be able to discriminate between right and wrong. સાચું શું છે અને ખોટું શું છે, પોતાના માટે સારું શું છે અને ખરાબ શું છે, સામેની વ્યક્તિ માટે સારું શું છે અને ખરાબ શું છે, આની જેનામાં સેન્સ હોય, એટલે કે બુદ્ધિ, સામાન્ય બુદ્ધિ અને સારા નરસાનું ભાન હોય, અથવા તો તે જે વ્યક્તિમાં જ્ઞાન હોય. સુખ દુઃખ બધામાં બેલેન્સ કરી શકનાર છે. એક હજુ એડ કરવું ગમશે મને. પર્સનાલિટી સામાજિક રીતે એવી વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ ગણાય જેની પર્સનાલિટી સામાજિક રીતે સ્વીકૃત હોય. એની જે ડ્રેસ સેન્સ છે એ ડ્રેસ સેન્સ કેવી હોવી જોઈએ? સમાજમાં નોર્મલ વ્યક્તિ જેવી હોવી જોઈએ. તમે પાગલ માણસોને જોયા છે, ગાંડા લોકોને જોયા છે ઘણી વખત. ઘણા બધા લોકો આખા પેલા ગાંસડી ભરીને બધું કોથળા અને પલાણું ઢીકણું બધું ભરીને સાથે લઈને કેરી કરતા હોય છે. કપડાનું ભાન નહીં હોય, નાવા ધોવાનું ભાન નહીં હોય, તો એ સામાજિક રીતે સ્વીકૃત કહી શકાય એ હોય, ડ્રેસ સેન્સ નથી હોતી. તો માનસિક રીતે સ્વસ્થ વ્યક્તિ કોને કહેવાય? હું અહીંયા પીળા કલરનું પેન્ટ અને કેસરી કલરનો શર્ટ, કેસરી કલરનો પછી અંદર ચેક્સ કરતા ચેક્સ ની નાળિયેરી ગોવિંદા ટાઈપના કપડા પહેરીને ક્લાસમાં આવું, મેન્ટલી હેલ્ધી ખરો? ગોવિંદા ટાઈપના કપડા પહેરીને ક્યારેક કોઈ જગ્યાએ પેલું શું કહીએ આપણે, ફંક્શન એ કે કોઈ ફનફેર જેવું કંઈક ફંક્શન હોય ને ત્યાં પહેરીને જઈએ તો વસ્તુ બરાબર છે. બરાબર, બરમુડો અને ટી શર્ટ તમે દરિયા કિનારે ફરવા ગયા હો ત્યારે પહેરો તો ચાલે, ક્લાસમાં પહેરો તો તમે મેન્ટલી હેલ્ધી. So we all are aware. Now મેન્ટલી હેલ્ધી પર્સન ના હોય એની સાથે સમસ્યા શું થાય? એ લોકોને જે તકલીફ થાય એને મેન્ટલ ઇલનેસ અથવા તો માનસિક બીમારી કહીએ છીએ. એના માટેનું જે આખું સાયન્સ છે એને આપણે સાયકિયાટ્રી કહીએ, મનોવિકૃતિ. સાયકિયાટ્રી ઇઝ વન ઓફ ધ સબ્જેક્ટ જેની અંદર વ્યક્તિ એબનોર્મલ ફીલ કરે અને એબનોર્મલ બિહેવ કરે. એબનોર્મલ ફીલ કરવું એટલે શું? તમે કમ્ફર્ટેબલ ફીલ નહીં કરો, તમને કંઈક અંદરથી મૂંઝારો થાય. બરાબર, ઘણા બધા આપણે વિગતવાર ચર્ચા કરીશું ત્યારે. ભૂત આવશે આમાં એબનોર્મલ સાયકોલોજીમાં.
આવશે, વળગાડ આવશે, વળગાડ આવશે. ઇટ ઇઝ વન ઓફ ધ વેરી લાર્જ સબ્જેક્ટ જેની ચર્ચા કરવી જરૂરી છે. ક્યારેક અમાસની કાળી રાત હોય ને રાત્રે 12 વાગે શેતાન જાગ ઉઠા સિરિયલ અમારી બેન કાલે આરતી બેન કાલે કઈ સિરિયલ જોતા હતા બેટા આપણે? મને નામ ભૂલી ગયો. બહુ મજાની સિરિયલ હતી કઈ શેતાનની. કઈ હતી? કઈ કઈ? સસુરાલ સિમરકા. હું કાલે રવિવાર હતો સાંજે બેઠો તો બહુ મજાની ઘડી તો હું જોયા જ કરો. કેવું જબરું લાવે કે કોઈને એક ભૂત વળગે અને પછી ઘરના બધા નક્કી કરે કે અભી ये इसको मार ही देना पड़ेगा. તો અમાસની કાળી અંધારી રાતે શેતાન જાગ ઉઠા. એમાં વિજ્ઞાન શું છે અને એમાં સાયકોલોજી શું છે, સાયકિયાટ્રી શું છે, આની ચર્ચા આપણે પાછા નેક્સ્ટ સેશનમાં કરીશું. ફાઇન, થેન્ક યુ. સસુરાલ સિમરકાની ચર્ચા કાલે કરીશું.